જાય છે અને કાશ્મીર તરફ નથી, ત્યાંની સિક્યુરિટી નથી સારી. ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું. જો ત્યાં કોઈ હોત ને તો આ નો થાત. કોઈ સિક્યુરિટી નહીં. આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે. અમને અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળાને ખબર પડી કે ઉપર આવું કંઈ થયું છે. પાછળ તો એમ કે ફરવા ઝુલેવા આવ્યા. મિલિટરી વાળાએ એક કીધું હતું કે તમે લોકો ફરવા શું કામ આવો છો? લોકોના ઘર બરબાદ કરી દીધા. મોદી સરકારને અમારે એક વિનંતી કે અમારો આધાર સ્તંભ લઈ લીધો છે, અમને ન્યાય જોઈએ, ન્યાય. વીઆઈપી લોકોને હેલિકોપ્ટરની સેવા મળે છે, અમારા ટેક્સ ભરે ભાઈને છે, મળી દોત ને ટેક્સ ભરીને ત્યારે સેલરી મળે છે, તોય કાંઈ સુવિધા નહીં, કાંઈ એટલે કાંઈ નહીં. હેલિકોપ્ટર તો છોડો, કોઈ એમ્બ્યુલન્સ નહીં, કોઈ માણસ નહીં, કોઈ મિલિટરી નહીં, કોઈ ઓફિસર નહીં. આતંકવાદી આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું? અમે ત્યાં ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ને મિલિટરી, તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે, સેફમાં સેફ જગ્યા છે. અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો ઈ, અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો રહ્યો. હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા, મુસલમાનને કાંઈ ન કર્યું. જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી, બધાને અવડા છોકરા હતા. ઉભો ઉભો હસતો હતો, જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. આ કેવી સરકાર છે આપણી? કાશ્મીરનું નામ બદનામ કરો છો. કાશ્મીરમાં કઈ વાંધો નથી, વાંધો આપણી સરકારની સિક્યુરિટીમાં છે. આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર, એક મિલિટરી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કોઈ ફેસિલિટી નહીં, કઈ જ નહીં, કોઈ મેડિકલ કેમ્પ નહીં, રસ્તાની સુવિધા નહીં.